આજરોજ મહુવા નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલાં મહુવા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે નોટિસનો સમય પૂરો થતાં મહુવા નગરપાલિકા દ્વારા એક્શનમાં આવી અને મહુવા ગાર્ડન રોડ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર 24 ન્યૂઝ ઇદ્રીસ કુરેશી, મહુવા. 2 JCB, 3 ટ્રેક્ટર, 1 ફાયર બ્રિગેડ અને ભારે પોલીસ કાફલા સાથે ચીફ ઓફિસર ડિમોલિશન કાર્યવાહી માટે પહોંચ્યા. વહેલી સવારથી શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન સુરક્ષાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 2 JCB, 3 ટ્રેક્ટર, 1 ફાયર બ્રિગેડ અને મોટા પોલીસ કાફલા સાથે ચીફ ઓફિસર ડિમોલિશનની કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા અને કાર્યવાહી અંગે ઉત્સુકતા જોવા મળી હતી. અહેવાલ સુલતાન ખાન પઠાણ. રિપોર્ટ ઇદ્રીસ કુરેશી, મહુવા. સર, અત્યારે શેની કામગીરી હાથ ધરવામાં આવી છે? હવે નગરપાલિકા વિસ્તારમાં જે નગરપાલિકાની જે જગ્યાઓ છે એના ઉપર કંઈક ને કંઈક આ પાકા ગેરેજો અને એના દબાણો કરેલા હતા. જાહેર રસ્તાઓ ઉપર પણ કેબિનો મૂકી અને ટ્રાફિકને નડતરરૂપ થાય, લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના દબાણો જે છે એ જે હતા એના તમામને નોટિસો અમે આપેલી હતી. ક્યાંક ને ક્યાંક આ તમે જોઈ શકો એમ રસ્તા પણ સાંકડા થઈ ગયા હતા એના કારણે, દબાણોને કારણે. તો એને દૂર કરવા સ્વેચ્છે એક સૂચના આપી હતી, તેમ છતાં દૂર ન કરતા નગરપાલિકા દ્વારા જરૂરી બંદોબસ્ત રાખી અને આજે આ જે નડતરરૂપ દબાણો છે એને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કયો વિસ્તાર છે ને હવે આવનારા સમયમાં કયા વિસ્તાર? આ વીટીનગર રોડ ગાંધીબાગ વિસ્તાર છે અને આગામી આગળ જે છે ગાંધીબાગ રોડ ઉપર પણ આ કાર્યવાહી થશે. ત્યાંથી આગળ વધી પોલીસ સ્ટેશન આસપાસના જે કઈ પણ દબાણો છે ત્યાંથી લઈને જે ભાદરોડ પોલીસ ચોકી છે ત્યાંના આસપાસના દબાણો છે એને કાર્યવાહી કરવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી કરી છે જે યથાવત રહેશે કે આની પછી પાછળ નહીં, આ ડ્રાઈવ ચાલુ રહેશે. કોઈ પણ નડતરરૂપ વસ્તુઓ જે છે એ દેવામાં નહીં આવે અને સમયાંતરે આ ડ્રાઈવ ચાલુ જ રહેશે. 10-15 દિવસે 20 દિવસે એક ડ્રાઈવ ચાલુ કરશે. દબાણ કરતાઓને તમારી દબાણ ખરેખર ન કરવું જોઈએ અને લોકોને પણ હેરાનગતિ થતી હોય છે આ દબાણોથી, એટલે કોઈ દબાણ ન કરે એવી લોકોને ખાસ અપીલ છે.